નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ, છોટાઉદેપુર। શું સરકારી હોસ્પિટલોમાં ગરીબ અને અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે માનવતા મરી પરવારી છે? છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચા પાનમાં સામે આવેલી ઘટનાએ આરોગ્ય તંત્રની વરવી વાસ્તવિકતા છતી કરી છે। રવિવારે સાંજે ઊંચા પાનના જેસિંગપુરા નાળા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। પાવી જેતપુરથી મકાઈ વેચીને પરત ફરી રહેલા કાર્ટિંગ ટેમ્પોને રેતીના ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારી હતી। 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। સૌથી શરમજનક બાબત તો એ બની કે જ્યારે પીડિતો ઊંચા પાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કર્મચારીએ સારવાર કરવાનો ઇનકાર કરી દીધો। ડોક્ટર નીતિન રાઠવાનો જવાબ પણ ચોંકાવનારો હતો। તેમણે કહ્યું કે તેઓ સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે। શું સરકારી કાર્યક્રમો માનવ જિંદગી કરતાં વધુ મહત્વના છે? તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરશે કે મુદ્દો દબાઈ જશે? જોતા રહો યલગાર ન્યૂઝ। 9737894153। બોડેલી તાલુકાના ઊંચાપાણ ગામના ખરટી ફરિયાના છું અને હું જેતપુર ગયો હતો મકાઈ વેચવા માટે ઘરની અને 7 ને 20 મિનિટ જેવું નારાની અંદર નારાથી દેસિંગપુરા કરું ને નારાથી આવતા ટ્રેક્ટરવાળા હાંભેથી આવીને ગાડીમાં એવું ફૂંકી દીધું અને રેતીવાળું ટ્રેક્ટર હતું બરાબર અને હાંભે આંઠું પણ ત્યાં જણોને વાગ્યું તો બરાબર વાગ્યું તો અમને કંઈ ફોન નહીં હતી એ પણ થઈ જાય એટલે અમને કંઈ ફાન નહીં કે કારણ કે અમને શોર્ટ મેં દવાખાને જામપુરા લઈ ગયેલા રાત્રે લગભગ 2:30 વાગે રજા આપેલી પછી આવ્યા પછી અમને ખબર પડી કે હું થયું તે અમને નહીં ખબર। ગાડીનું કેટલું નુકસાન છે? ગાડીનું કારણ કે ગાડી એક સાઈડ બધું પૂરું થઈ ગયું। તમારી શું માંગ? માંગ તો કંઈ નહીં, અમારા વાહન બધા જે અમારા ગાડીનું જે નુકસાન થયું એ ગાડીનું નુકસાન। હા, શું ઘટના બનેલી? અમારે એક્સિડન્ટ થયો હતો ઊંચાપાનમાં જેસિંગપુરામાં। તો અમે ઊંચાપાન દવાખાનામાં સારવાર લેવા આવ્યા હતા તો એ અમને સારવાર આપી નહીં તો એ છતાં મેં કીધું આમાં મારે ખૂન બંધ થતું નથી તો એ બેનને કીધું તો એ પાછા મેં વળીને 3 વાર ગયો, ત્રીજી ચોથી વાર ગયો તો એને કે જાંબુગડા તમારે જવું પડશે એમ કરીને અમને સારવાર આપી નહીં। મારું નામ પરબતભાઈ જેકર। અમે સગડામાં રિક્ષા કરીને જવું પડ્યું અમારે। કેટલા વાગે આવેલા તમે? 2:30 વાગે તેથી પાછા આવેલા અમે। ના, અહીં સારવાર અમે સાંજે લગભગ 8 વાગે 9 વાગે 9 વાગે જેવા આવેલા ત્યાંથી અમે 2:30 વાગે આવેલા જાંબુગડા। કેટલું વાગ્યું છે? વાઘવારે આ કોફમાં તેડ પડી ગયેલું છે અને આખો આ ચહેરો આ એ બધું સોલાઈ ગયું। બ્લડિંગ ચાલુ હતું? ચાલુ હતું તો બી સારવાર નહીં કરી? તો એથી સારવાર નહીં કરી પીએચસીમાં? અમે સારવાર નહીં કરી અમારી અહીં તો હમોરી જ નહીં કશું ના જ પાડી દીધી કશું એટલે હમોરી જ નહીં સારવારનું નામ જ નહીં લીધું જાંબુગડા તમારે જવું પડશે તો કે ટોકા બોકા ત્યાં જાંબુગડા લેવા પડશે એવું મને હમું કહી દીધું એટલે તોય છતાં તમે વરીને તો જો બે વાર પર પ્રયત્ન કર્યો તો એને ના પાડી દીધી। ટાંકા લીધા છે તમે? ટાંકા લીધા ને કેટલા? 2 ટાંકા લીધા।